મિત્રો, ગુજરાત એસટી નિગમમાં કંડક્ટર તરીકે નોકરી મેળવવા માંગતા યુવાનો માટે આ માહિતી ખૂબ જ અગત્યની છે. કંડક્ટરની ભરતીના નિયમો, લાયકાત અને લાયસન્સ અંગે ઘણા બધા પ્રશ્નો હોય છે. તો ચાલો આજે માહિતી ટૂંકમાં સમજીએ. સૌથી પહેલા મુખ્ય નિયમ શૈક્ષણિક લાયકાતનો છે. કંડક્ટર બનવા માટે ઉમેદવારનું 12 પાસ હોવું ફરજિયાત છે. બીજી વાત કરીએ કે ઉંમર મર્યાદાની, તો આ ભરતી માટે 18 થી લઈને 34 વર્ષની વચ્ચેની ઉંમર હોય. અનામત વર્ગના ઉમેદવારો માટે સરકારી નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે. હવે સૌથી મોટો પ્રશ્ન, કંડક્ટર લાયસન્સ ક્યાંથી અને કઈ રીતે કઢાવવું? તો આના માટે મુખ્ય બે પ્રક્રિયા છે. સૌથી પહેલા તમારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાંથી ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવારની તાલીમ લેવી પડશે. આ તાલીમ પૂરી કર્યા પછી તમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. સ્ટેપ 2, આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પછી પોલીસ સ્ટેશનથી કઢાવેલો ચરિત્રનો દાખલો, તમારી માર્કશીટ લઈને જિલ્લાની આરટીઓ કચેરીએ જવાનું રહેશે. આ ડોક્યુમેન્ટના આધારે આરટીઓ માંથી તમને કંડક્ટર લાયસન્સ અને બેઝ કાઢી આપવામાં આવશે. તો મિત્રો, આ ભરતીના ફોર્મ ભરવાનું શરૂ થાય તેની રાહ જોયા વગર વહેલી તકે તમારું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને આરટીઓ લાયસન્સ તૈયાર કરીને રાખો, જેથી છેલ્લી ઘડીએ મુશ્કેલી ન પડે. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ મિત્રોને આ જે વિડીયો છે એ શેર કરો.